ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ भाष्यમાં કહ્યું જ્ઞાનમ જ્ઞપ્તિ અવબોધ ભાવસાધન જ્ઞાનશબ્દ બ્રહ્મવિશેષણત્વાत् સત્ય અનંતાભ્યામ સહ. એટલે આપણે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ જે જોઈ રહ્યા છે એમાં ભાષ્યકાર જ્ઞાન શબ્દ સમજાવી રહ્યા છે. જ્ઞાનમનો અર્થ શું થાય છે? જ્ઞાનમ જ્ઞપ્તિ અવબોધ. જ્ઞાનનો અર્થ કર્યો જ્ઞાન, અવબોધ એટલે જ્ઞાન, એને જ્ઞપ્તિ પણ કહેવામાં આવે છે. અને ભાવ સાધન અર્થાત ભાવ સાધન એટલે જ્ઞાન શબ્દમાં જે જ્ઞા ધાતુ જે છે, જ્ઞા ધાતુનો જે અર્થ છે એ જ એટલો જ એનો અર્થ ગણો એમ. એટલે જ્ઞાનમનો અર્થ શું કરીએ તો કે જ્ઞાનમ શબ્દનો અર્થ તમે કરો જે જ્ઞા ધાતુનો અર્થ થતો હોય એટલો જ અર્થ કરો. તાત્વર્થ ભાવ સાધન એટલે આ એનો અર્થ કરવામાં આવે છે. એટલે અને આ સફિક્સ જ્ઞા વત્તા ન એ લાગ્યો ને પાછો પ્રત્યય લાગ્યો એ આ અર્થમાં છે, અર્થાત ભાવ અર્થમાં છે. ખાલી એ જ્ઞા ધાતુનો અર્થ જે છે જાણવું, બસ એને અમે જ્ઞાન કહીએ છીએ. જાણવું એનું નામ જ્ઞાન. જાણનારો ના, જાણવાનો વિષય ના, જાણવા માટેની વૃત્તિ ના, આ બધા કોઈ અર્થ લેવાના નથી. કેવળ જાણવું બસ. અર્થાત એનું સ્વરૂપ આત્મા જે છે, બ્રહ્મ જે જ્ઞાનમ બ્રહ્મ, બ્રહ્મનું સ્વરૂપ શું તો કે બસ આ જાણવું, સાક્ષી જ્ઞાન સ્વરૂપ એમ. સ્વરૂપથી જે જ્ઞાન અર્થાત એમાં જ્ઞાતા વગેરે પણ નહીં એ કહેવાનો અહીંયા આશય છે. અને જેમ કે આ ન જે છે તમે યત્ની અંદર લગાડો યત ધાતુ તો યત્ન થાય, પ્રયત્ન, એનો અર્થ થાય કે એફર્ટ. એટલે એ પણ વાસ્તવમાં એ યત ધાતુના અર્થમાં જ છે. યત ધાતુનો અર્થ છે પ્રયત્ન કરવો. એટલે યત્નનો અર્થ શું થાય? પ્રયત્ન, બસ. એવી રીતે એને ભાવ વ્યુત્પત્તિ અથવા ભાવ સાધન કહેવામાં આવે છે. અર્થાત યત્ન કરનારો, યત્નનો વિષય, એ બધું કશું નહીં. યત્ન કરવો, બસ પ્રયત્ન કરવો, એ જ યત ધાતુનો જે અર્થ છે એ જ યત્નનો અર્થ થાય. એટલે ન પ્રત્યય જે છે એ આવા ભાવના સંદર્ભમાં, ધાતુના અર્થના સંદર્ભમાં રાખવામાં આવે છે. એટલે એ રીતે અહીંયા જ્ઞાનમ શબ્દનો અર્થ પણ જ્ઞપ્તિ કે જ્ઞાન, કેવળ જાણવું, સાક્ષી વગેરે છે એ જ અર્થ એ ગણવો જોઈએ. કારણ કે જ્ઞાન ધાતુઓનો આમ તો અનેક રીતે એની વ્યુત્પત્તિ થતી હોય છે. જ્ઞાયતે અનેન ઇતિ જ્ઞાનમ એમ પણ કહેવામાં આવે છે. જેના દ્વારા કંઈક જણાય એને પણ વાસ્તવમાં જ્ઞાન કહેવાય છે. કારણ કે એમાં આ જે ન પ્રત્યય જે છે ને એ ન પ્રત્યય આમ તો છે, પાણીની મહારાજે તો લ્યુટનો અર્થ આ ન થતો હોય છે, લ્યુટ પ્રત્યય હોય છે. અને એ લ્યુટ પ્રત્યય જે છે એ કારણ અર્થમાં વપરાય છે. એટલે જ્ઞાવત્તા ન બરાબર જ્ઞાવત્તા લ્યુટ બરાબર. પણ એ લ્યુટ તો ન હોય, લ્યુટમાંથી આવેલો ન હોય તો પછી કરણાર્થ કરવો પડે. કરણાર્થ કરો એટલે શું થયો? આ જ્ઞાન શબ્દ શેના માટે? જ્ઞાન એટલે સાધન, જાણવાનું સાધન. અને જાણવાનું સાધન તમે જાણો જ છો, વૃત્તિ. વૃત્તિ ન હોય તો ન થાય, વૃત્તિ ઉત્પન્ન ન થાય તો જ્ઞાન ન થાય. તો પછી જ્ઞાન શબ્દનો અર્થ જ્ઞાયતે અનેન ઇતિ જ્ઞાન એવો થઈ જાય. અને માટે જ્ઞાયતે અનેન ઇતિ જ્ઞાન, જેના દ્વારા કોઈ વસ્તુ જણાય. તો આ વસ્તુ શેના દ્વારા જણાય? એના આકારની વૃત્તિ ઉત્પન્ન થાય તો. એટલે જ્ઞાન શબ્દનો અર્થ
આ રીતે કારણ અર્થમાં પણ થઈ શકે. એટલે ન જો આવા લ્યુટ પ્રત્યેમાંથી આવેલો હોય તો એ અર્થમાં પણ થઈ શકે, પણ એ અહીં અર્થ લેવાનો નથી. આપણે નથી કહેતા ઘટક જ્ઞાનમ પટ જ્ઞાનમ, એટલે એ ઘટક જ્ઞાનમ એટલે ઘટાકાર વૃત્તિ, અને એના આધારે ઘટક જ્ઞાન કહીએ. પટાકાર વૃત્તિના આધારે પટ જ્ઞાન કહીએ. એટલે ઘટનું જ્ઞાન શેના આધારે થયું? એ વૃત્તિ જ્ઞાનને આધારે, વૃત્તિના આધારે બદલે તો એ જ્ઞાનનો અર્થ થઈ શકે. ન્યાયતે અનિનૈતિક જ્ઞાન કારણ અર્થમાં પણ થઈ શકે, પણ એ અર્થ અહીં લેવાનો નથી. પછી બીજું પણ થઈ શકે, જાનાતિ ઇતિ જ્ઞાનમ. જાનાતિ એટલે આ જ્ઞાન શબ્દ જે છે એ કર્તાના, જાણવાની ક્રિયાના કર્તાના અર્થમાં પણ થઈ શકે. એટલે જાણનારો જ્ઞાન શબ્દનો એક અર્થ કર્યો વૃત્તિ જ્ઞાન, જ્ઞાન શબ્દનો બીજો અર્થ આપણે કરીએ છીએ જ્ઞાતા. આ બધા અર્થ લેવાના નથી, પણ તો આ થઈ શકે, એ બધામાંથી નિવૃત્તિ થઈ જવી જોઈએ. એટલે જાણનારો પણ અહીંયા અર્થ ન લઈ શકાય. અને જ્ઞાન શબ્દનો ત્રીજો અર્થ છે જ્ઞાનનો વિષય, જ્ઞેય જેને આપણે કહેતા હોઈએ છીએ. એ જ્ઞાયતે ઇતિ જ્ઞાન એમ કહેવામાં આવે છે. એટલે જે જણાય છે એ પણ જ્ઞાન. એટલે આ જ્ઞાન શબ્દ જો તમે આ રીતે જ્ઞાતાના અર્થમાં, જ્ઞેયના અર્થમાં અથવા વૃત્તિ જ્ઞાનના અર્થમાં, એટલે કે કર્તાના અર્થમાં, કર્મના અર્થમાં કે કરણના અર્થની અંદર જો તમે લેતા હો તો વાસ્તવની અંદર એ વસ્તુ જે છે એ કામ કરશે નહીં. એટલે અહીંયા કહેવામાં આવે છે ભાવ સિવાય, મતલબ ભાવનો જે આપણે અર્થ કરીએ ને, જ્ઞાન એટલે કેવળ સાક્ષ, જ્ઞાન સ્વરૂપ એમ. જ્ઞાનમ બ્રહ્મમાં જ્ઞાન શબ્દનો અર્થ જ્ઞાન સ્વરૂપ, જ્ઞાતા વગેરે નહીં, જાણવાનો વિષય કર્મ પણ નહીં, જ્ઞેય પણ નહીં, વૃત્તિ જ્ઞાન પણ નહીં, કારણ અર્થ પણ નહીં. આ બધું જે છે કર્તા કર્મ કે કરણ. તો પછી એવું જો તમે કહેવા માંડો જ્ઞાન શબ્દનો અર્થ કર્તાના અર્થમાં કે કર્મના અર્થમાં કે કરણના અર્થની અંદર લો તો એ પછી કારક બની જાય છે. કર્તા કર્મ કરણ સંપ્રદાન તમે જાણો છો, બધા કારક છે. અધિકરણ, અપાદાન, આ બધા કારકો છે. એટલે કારકો બની જાય તો પછી તો બધા બદલાય. જો તમે જ્ઞાન શબ્દનો અર્થ જાણનારો, બરાબર, જાણવાની ક્રિયાનો કરતા એવું કરો તમે તો જાણનારો તો બદલાય. પછી જાણવાનો વિષય છે એ પણ બદલાય, જાણવાની વૃત્તિ એ પણ બદલાય. ઘટક જ્ઞાન માટે ઘટાકાર વૃત્તિ, પટ જ્ઞાન માટે પટાકાર વૃત્તિ. એટલે જો તમે જ્ઞાન શબ્દનો અર્થ કોઈ પણ કારક કરશો તો પછી એ તો ઇટ ઇઝ સબ્જેક્ટ ટુ ચેન્જ, એ તો સતત બદલાતો રહેશે. અને જો એવી રીતે સતત બદલાતો રહેશે તો પછી એને સત્યમ કેવી રીતે જોડશો? એટલે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ છે ને, એટલે સત્યમ જે છે શબ્દ એટલે કહેવાનો આશય એવો છે કે એટલે તમે કારક અર્થ લો તો પછી એ તો બધા મર્યાદિત થઈ ગયા અને સતત બદલાતા રહે. તો આ તો સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ છે. તો જ્ઞાનમનો અર્થ આવી રીતે કોઈ કારક કરી નાખશો, કર્તા કર્મ કે કરણ, તો એ તો સતત બદલાતો રહેશે. સતત બદલાતું રહે તો પછી એને સત્યમ કેવી રીતે કહેવાય? સત્ય એને કહેવાય કે જે કદી ન બદલાય, જેનો કદી બાદ ન થઈ શકે. તો પછી આ તો બાદ થઈ ગયો. ઘટક જ્ઞાન ગયું, પટક જ્ઞાન આવ્યું, એટલે ઘટક જ્ઞાનનો બાદ થયો. કારણ અર્થની વાત કરું છું. અને ઘડાને જાણનારો જે છે એ એક, અને પહેલાંને જાણનારો બીજો એટલે મતલબ એ બદલાયો તો ખરો કે હવે જાણનારો એમ કહે છે કે મને હું ઘડાને જાણું છું, પહેલાં કહે છે કે હું વસ્ત્રને જાણું છું, પહેલાં કહે છે હું મોબાઈલને જાણું છું. એટલે આ જાણનારો પણ બદલાયા કરે છે, પણ એ વૃત્તિના રૂપમાં જ છે ને. અહમ પણ વૃત્તિ જ છે ને, જાણનાર પણ એ વૃત્તિ જ છે, એ પણ બદલાતી રહેશે. એટલે આ રીતે જાણવાનો વિષય બદલાય, જાણવા માટેની વૃત્તિ સતત બદલાય, જાણનારો સતત એ પ્રમાણે બદલાય. તો પછી આમાં તો આ સત્યમ બ્રહ્મ પછી કહેવાશે જ નહીં. સત્યમ જ્ઞાનમ કહો છો તો જ્ઞાનમનો અર્થ તમે આ રીતે કારક ન લઈ શકો. એટલે જ્ઞાનમ બ્રહ્મ જે છે એ જ સત્યમ બ્રહ્મ છે. અને માટે જ્ઞાનમ બ્રહ્મમાં રહેલો જ્ઞાન મતલબ કે એ બદલાતું નથી. અને માટે આ કારકો અર્થ આપણે જવા દેવો પડશે, કર્તા કર્મ કરણ અર્થ વગેરે જવા દેવો પડશે. અને માટે ભાષ્યકારે આ જ્ઞાનમ શબ્દનો અર્થ જ્ઞપ્તિ કર્યો, એટલે નોલેજ એઝ સચ કર્યો. મતલબ કે એ જ્ઞા ધાતુનો જે અર્થ છે એ જ અર્થ અહીંયા તમારે લેવો જોઈએ, જે સ્વરૂપથી જ્ઞાન છે એવો અર્થ અહીંયા લેવો જોઈએ. એટલે આ જ્ઞાન અહીંયા કોઈ આપણે કોઈ ઘટક જ્ઞાન કે પટક જ્ઞાન કે એ પ્રકારનું જ્ઞાન નથી.
એ કોઈ જાણવાની ક્રિયાનો વિષય પણ નથી, એ જાણનારો પણ નથી, કે જાણવા માટેનું સાધન પણ નથી. એ જસ્ટ આત્મા કે સ્વરૂપ જ, જે સ્વરૂપથી કેવળ જ્ઞાન છે, સાક્ષી છે, સર્વનું સાક્ષી છે. અને એ સ્વરૂપ કોનું સ્વરૂપ? આ ત્રણેયનું. જ્ઞાતાનું પણ સ્વરૂપ જે છે કે જ્ઞેય વસ્તુ જે છે એનું સ્વરૂપ ગણો કે આ વૃત્તિ જ્ઞાન જે છે એનું પણ જે સ્વરૂપ છે એ આ બ્રહ્મ છે, આત્મા છે, કે એના માટે અહીંયા જ્ઞાનમ શબ્દ વાપરવામાં આવે. અર્થાત પ્રત્યેક કારકનું જે સ્વરૂપ છે, પ્રત્યેક કારકનું જે સત્ય છે, પ્રત્યેક કારકનો જે એસેન્સ છે એ અહીંયા કહેવામાં આવે છે. એનો અર્થ એવો થયો કે આ સત્યમ શબ્દ જે છે એ જ આ સત્ય, અર્થાત સત્ય જે છે એ જ આ જ્ઞાનના સ્વરૂપમાં છે. અને જ્ઞાનને અહીંયા તમે જ્ઞાન જ રાખીએ તો સારું. જ્ઞાનનો અર્થ તમે ચૈતન્ય પણ કરી શકો છો, કોન્શિયસનેસ વગેરે. પણ અહીંયા જ્ઞાનનો અર્થ આપણે જ્ઞાન જ રાખીએ, કારણ કે પેલું જ્ઞાતા વગેરે બધા સાથે સંબંધિત કરી અર્થ કરીએ છીએ. એટલે આપણે અહીંયા જ્ઞાનનો અર્થ અહીંયા જ્ઞાન જ રાખીએ છીએ. જ્ઞાન શબ્દનો અર્થ જ્ઞાન, ચૈતન્ય પણ કરી શકો, પણ એ અર્થ અહીંયા નથી કરતા. એટલે અને આ ત્રણ જે છે, જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન વૃત્તિ જ્ઞાન વગેરે જે છે એ બધા એને કારણે સંભવે છે. જો હું સ્વરૂપથી જ્ઞાન ન હોઉં તો જ્ઞાતા કેવી રીતે બનું? બરાબર ને? હું કહું છું કે હું જ્ઞાતા, તો જ્ઞાતા બનું વાસ્તવની અંદર ક્યારે જ્ઞાતા બનું? જ્યારે કશું જાણવાનું હોય. તો જો જાણવાનું ન હોય, કોઈ પણ વસ્તુ જાણવાનો વિષય આવ્યો એ પહેલાં તો વાસ્તવમાં હું કેવો હતો? જ્ઞાન હતો. અને જાણવાનો વિષય આવ્યો, સામે જ્ઞેય વસ્તુ આવી, તો હવે હું આનો જ્ઞાતા બની ગયો. અને એના આકારની મારા મનમાં વૃત્તિ ઉત્પન્ન થઈ, માટે ક્લિપ જ્ઞાન, અર્થાત એ જ્ઞાન વૃત્તિ ઉત્પન્ન થઈ, અને આ એનો વિષય, અને હું એનો જાણનારો. આ ત્રણની ઉત્પત્તિ થઈ. આ વિષય આવ્યો એની સાથે હું જ્ઞાતા બન્યો, આ જ્ઞેય બની ગયું, અને વૃત્તિ જ્ઞાન પણ ઉત્પન્ન થયું. બરાબર ને? ક્લિપ જ્ઞાન. આ ત્રણે ત્યારે સંભવે જ્યારે વાસ્તવમાં હું સ્વરૂપથી કેવો હોઉં? જ્ઞાન. જ્ઞાન શબ્દમાં જે જ્ઞા ધાતુનો અર્થ જાણવું, સ્વરૂપ જ્ઞાન, એ અહીંયા અર્થ કરવો જોઈએ. અને માટે એવું રખે માનતા કે આ જ્ઞાનમ બ્રહ્મ એટલે વાસ્તવમાં એ ખરેખર એને કોઈ શબ્દોથી ન સમજાવી શકાય ને, બ્રહ્મને કોઈ રીતે જાણી ન શકાય ને, એવો અહીંયા અર્થ નથી. આ બિયોન્ડ વર્ડ્સ વગેરે એવો અહીંયા અર્થ ન કરવો જોઈએ. અર્થાત એટલે વાસ્તવમાં બિયોન્ડ વર્ડ્સ વગેરે કેવું, અર્થાત એટલું જ કહેવાનો આશય છે કે જ્ઞાતા નથી, જ્ઞેય નથી, કે જ્ઞાનનો વિષય નથી, એટલે જ્ઞાન નથી. પરંતુ એ ધાતુનો અર્થ જે છે, જ્ઞા ધાતુનો અર્થ જાણવું, બસ જાણવું, 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 બસ. ત્રણેય કાળે જાણવું, જાણવું, ત્રણેય અવસ્થામાં જાણવું, જાણવું, જાણવું. સાક્ષી, સાક્ષી, કેવળ સાક્ષી. ચાલો, એટલે જ્ઞાન ધાતુ, જ્ઞાન શબ્દનો અર્થ, જ્ઞા ધાતુનો અર્થ જાણવું જે છે એટલો જ અહીં અર્થ કરો. એને ભાવ વિપત્તિ કહેવામાં આવે છે. જ્ઞપ્તિ અવબોધ. અને આવો તમે જ્ઞાનનો અર્થ લીધો એટલા માટે અહીં ભાષ્યકાર કહે છે સત્ય અનંતાભ્યામ સહ વિશેષણત્વાદ બ્રહ્મણ. એટલે વાસ્તવની અંદર એ બ્રહ્મનું વિશેષણ, સત્યના અનંત વગેરે જે રહેલા છે એની સાથે સાથે જ આ જ્ઞાન વિશેષણ, પણ રૂપી વિશેષણ છે. સહ એટલે સાથે સાથે, સત્ય અને અનંતાભ્યામ સહ. સત્ય શબ્દ અને સત્ય અને અનંત વિશેષણો જે બ્રહ્મ માટે વપરાય છે, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. સત્ય, જ્ઞાન અને અનંત ત્રણેય વિશેષણો છે ને બ્રહ્મના. તો આ જ્ઞાન પણ સત્ય અને અનંત વિશેષણો સાથે જ વપરાયેલું છે. અને માટે જ્ઞાન જ વાસ્તવમાં સત્ય છે અને અનંત પણ છે. અને જો જ્ઞાન સત્ય હોય તો એની અંદર કોઈ પણ પ્રકારનો મર્યાદા, કોઈ પણ પ્રકાર, એ કોઈ પણ રીતે પરિણામ ન પામતું હોય, કોઈ પણ રીતે એનો વિકાર ન હોતો હોય, કોઈ પણ રીતે એનો બાધ ન થતો હોય. પણ તો વાસ્તવની અંદર, અને માટે જ્ઞાન શબ્દનો અર્થ કોઈ પણ કારક નહીં થઈ શકે. કારકોનો બાદ થાય છે, કર્તાનો બાદ થઈ જાય, કર્મનો બાદ થઈ જાય, કરણ વૃત્તિ વગેરેનો પણ બાદ થઈ જાય, સતત બદલાતું રહે, તો પછી એ સત્ય ન કહેવાય. પરંતુ આ સત્ય વિશેષણ એ જ બ્રહ્મ માટે વપરાયું છે, જે બ્રહ્મ માટે જ્ઞાન વિશેષણ વપરાયું છે. અને માટે સત્ય શબ્દને સાથે મનમાં રાખીને જો વિચાર કરો તો જ્ઞાન શબ્દનો અર્થ બીજો કોઈ ન કરી શકાય, પરંતુ કેવળ આવો જ્ઞાન સ્વરૂપ, અર્થાત ધાતુનો અર્થ છે, જ્ઞાન ધાતુનો અર્થ એટલો જ કરવો જોઈએ. અને પાછું બીજું પણ વિશેષણ અનંત પણ વપરાય છે. એટલે અનંતમ બ્રહ્મ, જ્ઞાનમ બ્રહ્મ, અનંત વિશેષણ પર જ્ઞાન વિશેષણ સાથે જ વપરાયું છે. તો પછી તમે જો જ્ઞાતા કરો તો જ્ઞાતા તો મર્યાદિત છે એકદમ, હે ને?
જ્ઞાનનો વિષય એ પણ મર્યાદિત છે, જ્ઞાન વૃત્તિ અત્યંત મર્યાદિત છે, તો પછી અનંત તો હોય જ રહી જ ન શકે. અને માટે જો તમે આવો અર્થ કરો તો અનંત વિશેષણ કેવી રીતે સમજાવશો? આવા કારકો અર્થ લેશો જ્ઞાતા વગેરે તો તમે અનંત વિશેષણ નહીં સમજાવી શકો. અને માટે જ્ઞાનમ બ્રહ્મ અનંતમ બ્રહ્મ, તો પછી એ જ્ઞાન બ્રહ્મ જે જ્ઞાન સ્વરૂપ છે, બ્રહ્મ જે જ્ઞાન છે એ જ અનંત છે, તો પછી જ્ઞાનનો અર્થ અહીંયા સ્વરૂપ જ કરવો જોઈશે. અને માટે જે સ્વરૂપથી જ્ઞાન છે એ વાસ્તવમાં આ રીતે સમજાવી શકાય છે. એટલે અનંત શબ્દની તો વધારે થોડીક સરસ સુંદરતા છે. આ જ્ઞાનમની સાથે સાથે એને સમજવામાં વધારે જરા સરસ રીતે સમજાવી શકાય છે. આ જ્ઞાનમ જે છે એ આ જો જ્ઞાન અનંત સાથે સાથે જ એની વિશેષણ તરીકે વપરાતું હોય તો પછી વાસ્તવમાં એણે આ જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન વૃત્તિ એનાથી ઉપર ઉઠી જવું પડે, હે ને? અર્થાત આ તો ત્રણેય મર્યાદિત છે. જ્યારે અનંતનો અર્થ લિમિટલેસ થાય, અપરિચ્છિન્ન થાય. અને જ્ઞાનમ અપરિચ્છિન્ન જ્ઞાનમ તો પછી ખરેખર આ ત્રણ જે છે એનાથી એને ઉપર ઉઠી જવું છે. અર્થાત એ વાસ્તવની અંદર નોર, નોન અને નોલેજ, જ્ઞાતા, જ્ઞેય અને વૃત્તિ જ્ઞાન જે છે એ એનાથી વાસ્તવમાં વિલક્ષણ હોવો જોઈએ. કારણ કે આ તો બધા મર્યાદિત છે, જ્યારે આ તો અપરિચ્છિન્ન, અનંત અપરિચ્છિન્ન છે. માટે એ ત્રણેયથી વિલક્ષણ છે. પરંતુ એ ત્રણનો સમાવેશ પાછળમાં જ થવો જોઈએ. તમે ત્રણનો સમાવેશ એમાં ન કરો તો પછી અનંત ન બોલાય. એટલે આ ત્રણ જે છે એનાથી વાસ્તવમાં બ્રહ્મ વિલક્ષણ છે. કયા ત્રણ? જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન, વૃત્તિ જ્ઞાન. એનાથી વાસ્તવમાં વિલક્ષણ જ હોવું જોઈએ, કારણ કે આ તો બધા મર્યાદિત છે. અને એ જ્ઞાનમ સાથે અનંત વિશેષણ વપરાયું છે. અને માટે અનંત વિશેષણને ધ્યાનમાં રાખો તો આ ત્રણેયમાંથી એકે અર્થ ન લઈ શકાય. અને માટે એનાથી વિલક્ષણ હોવો જોઈએ. અને સાથે સાથે આ ત્રણનો સમાવેશ પણ કરવો જોઈએ, કારણ કે અનંત છે. એટલે આ ત્રણ એનાથી અભિન્ન છે અને વાસ્તવમાં એ પોતે ત્રણેયથી વિલક્ષણ છે. જો તમે કહો કે આ વાસ્તવમાં આનાથી વિલક્ષણ છે, જ્ઞાતા, જ્ઞેય અને એનાથી વિલક્ષણ છે, અથવા તો જ્ઞાતા બ્રહ્મથી વિલક્ષણ છે, એવું કહો તો પછી વાસ્તવમાં ભેદ ઉત્પન્ન થાય છે. એટલે હું કહું કે આ અને આ એકબીજાથી વિલક્ષણ છે, તો વાસ્તવની અંદર આ ડ્યુઆલિટી, ભેદ ઉત્પન્ન થયો, દ્વૈત ઉત્પન્ન થયું કે નહીં? કારણ કે બે વસ્તુ એકબીજાથી વિલક્ષણ થઈ. એટલે બ્રહ્મ જે છે એ વાસ્તવમાં ત્રણથી વિલક્ષણ છે. પણ આ ત્રણ બ્રહ્મથી વિલક્ષણ છે એવું ન બોલાય. આ ત્રણ વાસ્તવમાં બ્રહ્મને અંતર્ગત જ છે, આત્માને અંતર્ગત છે. આ ત્રણ બ્રહ્મથી અભિન્ન છે. નહીં તો પાછું અનંત ના થાય. ત્રણ જો વાસ્તવમાં બ્રહ્મથી ભિન્ન હોય તો પછી બ્રહ્મ અનંત ન બની શકે. માટે આ ત્રણ બ્રહ્મથી અભિન્ન છે, પરંતુ બ્રહ્મ પોતે આ ત્રણથી વિલક્ષણ છે. Brahman transcends all the three, but all the three do not transcend Brahman. They are non-separate from Brahman. આ સમજવાનું છે ખાસ. અને આ રીતે અદ્વિતીયમ સત્યમ બ્રહ્મ સ્થાપિત થાય છે. એકમ અદ્વિતીયમ સત્યમ બ્રહ્મ સ્થાપિત થાય છે. એટલે સત્યમ બ્રહ્મ જે છે એ વાસ્તવની અંદર જે છે એને સત્યમ બ્રહ્મ જે છે એને need not transcend anything. એટલે વાસ્તવની અંદર એને સત્યમ બ્રહ્મએ કશી વસ્તુને ટ્રાન્સેન્ડ થવાની જરૂર નથી. કારણ કે ક્લે જેવી રીતે માટી જે છે, વાસ્તવમાં માટી જે છે એને આપણે ઘડો વગેરે જે છે એનાથી વિલક્ષણ થવાની જરૂર નથી. કેમ? કારણ કે ગળાના રૂપમાં જ માટી છે. એટલે વાસ્તવમાં એ તો માટી તો હંમેશા ગળાથી અસ્પૃષ્ટ જ રહે છે. માટી ગળાથી અસ્પૃષ્ટ રહે છે. માટે તમે માટી ગળાથી વિલક્ષણ છે એવું ન બોલશો. કારણ કે માટીથી અન્ય વસ્તુ, ગળા નામની વસ્તુ જ નથી, બરાબર? માટે માટી તો ગળાથી અસ્પૃષ્ટ જ રહે છે. ગળા નામની વસ્તુ હોય અને માટી નામની બે વસ્તુઓ હોય તો આપણે પાછું કહેવું પડે કે આ આનાથી અસંગ છે કે વગેરે વગેરે. એટલે સત્યમ શબ્દ જે છે બ્રહ્મમાં એ તો વાસ્તવની અંદર એના માટે આપણે ન કહેવું જોઈએ કે આ જગતથી અસ્પૃષ્ટ છે. કારણ કે વાસ્તવની અંદર એ તો સત્ય તો પોતે એક્ઝિસ્ટન્સ જે છે એ તો વાસ્તવની અંદર જે સત્ય છે એ તો વાસ્તવની અંદર અસ્પૃષ્ટ જ રહે છે. પણ એટલે કહેવાનો આશય એવો છે કે પ્રત્યેક વસ્તુનું અસ્તિત્વ જ વાસ્તવમાં સત્યમ બ્રહ્મને કારણે છે. અને માટે
એનાથી અન્ય એ એક્ઝિસ્ટન્સ તમે કાઢી લો, અસ્તિત્વ કાઢી લો, તો પછી વસ્તુ જ ક્યાં છે? માટે ખરેખર અનાથી અસ્પૃષ્ટ છે એવું બોલવાનો અર્થ નથી સત્યમ બ્રહ્મ માટે. જગતથી અસ્પૃષ્ટ છે કે જ્ઞાતા જ્ઞેયથી અસ્પૃષ્ટ છે એવું કહેવાનો અર્થ નથી. પરંતુ સત્યમ અને અનંતમ શબ્દની વચ્ચે આ પ્રકારનું આપણે અર્થ સમજી જવું જોઈએ કે આ ત્રણે ત્રણ વાસ્તવમાં અભિન્ન છે, પરંતુ આ ત્રણેયથી બ્રહ્મ પોતે વિલક્ષણ છે. એટલે જ્ઞાનમ શબ્દનો અર્થ આ રીતે આપણે સત્ય અને અનંત વગેરેના શબ્દને લઈને આ રીતે સમજી શકીએ છીએ કે કારકો નથી. પછી ભાષ્યકાર કહે છે નહીં સત્યતા અનંતતા ચ જ્ઞાનકર્તૃત્વે સતી ઉપપદ્યતે જ્ઞાનકર્તૃત્વે નહીં વિક્રિમાણમ કથમ સત્યમ ભવેત અનંતમ ચ યદ્ય કુતશ્ચિત પ્રવિભજ્યતે તદનંતમ જ્ઞાનકર્તૃત્વે ચ જ્ઞેય જ્ઞાનાભ્યામ પ્રવિભક્તમ ઇતિ અનંતતા ન સ્યાત. નહીં સત્યતા અનંતતા ચ જ્ઞાનકર્તૃત્વે સતી ઉપપદ્યતે. જો જ્ઞાનમ જે છે એ વાસ્તવની અંદર એને તમે જ્ઞાતાના અર્થમાં લેશો, મતલબ આપણે જોયું જાનાતી ઇતિ જ્ઞાન, જાણનારો જ્ઞાતા, તો એવો જો તમે અર્થ લેશો તો વાસ્તવમાં સત્યમ અને અનંતમ પછી ફિટ નહીં થઈ શકે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, એમાં જ્ઞાનમનો અર્થ તમે જ્ઞાતા કરી નાખ્યો, તો આ સત્યમ અને અનંતમ કોઈ એમાં પછી એમાં ફિટ નહીં થઈ શકે બ્રહ્મ સાથે. એટલે તો પછી વાસ્તવની અંદર તમે જો આ સત્ય શબ્દ લો તો એ વસ્તુ સમજી શકીએ છીએ. સત્યમ પોતે કેવી રીતે ફિટ નથી થતો એની અંદર, જો તમે જ્ઞાતા અર્થ કરો તો. સત્યમનો અર્થ થાય છે ભાઈ જે ન બદલાય તે, જે અબાધિત રહે, જેનો બાદ ન થઈ શકે, જે બદલાય. બદલાવું એ જ બાદ. જ્યારે વસ્તુ બદલાય એટલે એની પૂર્વ અવસ્થાનો બાદ થઈ ગયો ને, તો જ આપણે કહી શકીએ. બદલાવ કેવી રીતે ખબર પડી? તો ભાઈ હવે પૂર્વ અવસ્થા મને દેખાતી નથી, હવે એની આ અવસ્થા છે. વળી પાછું તમે કહો કે હવે બદલાયું, તો હવે આ અવસ્થા પાછી જતી રહી, હવે નવી અવસ્થા આવી. એટલે આ રીતે અવસ્થા જે પૂર્વ સ્થિતિ જે છે એનો બાદ થવો, અને એવું બાદ થાય તો પછી સત્ય ક્યાં રહ્યું? અબાધિતમ સત્યમ. એટલે સત્ય શબ્દ જો તમે લાવશો, સત્ય શબ્દ ફિટ નહીં થઈ શકે જો જ્ઞાનમનો અર્થ જ્ઞાતા કરશો તો કેમ? તો કે જ્ઞાતા તો હંમેશા ઇન્સિડન્ટલ, આગંતુક હોય છે. જેનું જ્ઞાન હોય એના સંદર્ભમાં જ્ઞાતા હોય છે. અને જ્યારે જ્યારે જ્ઞાન થતું જાય ત્યારે એ નવું સ્ટેટસ જ્ઞાતા તરીકેનું ઉત્પન્ન થાય. બરાબર? દાખલે તમે સૂઈ ગયા, હવે કોઈ જ્ઞાનનો વિષય રહ્યો નહીં, કારણ કે આ ઇન્દ્રિયો વગેરે મન વગેરે બધું લય પામી ગયું, એ બધા જ્ઞાનના સાધનો લય પામી ગયા. હવે કોઈ જ્ઞાનનો વિષય રહ્યો નહીં તો તમે જ્ઞાતાય નથી રહેતા. બરાબર ને? એટલે જ્યારે જ્યારે જ્ઞાન ઉત્પન્ન થાય, જ્ઞાનનો વિષય આવે અને જ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે એનો હું જ્ઞાતા કહેવો. એટલે અત્યારે હું એમ કહું કે હું ક્લિપનો જ્ઞાતા, પછી થોડો વખત પછી આ બીજો વિષય આવે તો પછી હું કહું કે આનો જ્ઞાતા. મોબાઈલ આવે તો કે મોબાઈલનો જ્ઞાતા. બરાબર ને? આ રીતે વાસ્તવની અંદર આ પ્રકારે કહેવામાં આવતું હોય છે. ઇન શોર્ટ કહેવાનો આશય એટલો જ છે કે જ્ઞાતા પોતે ઇન્સિડન્ટલ છે, આગંતુક છે, અને માટે આવે છે ને જાય છે, આવે છે ને જાય છે વગેરે વગેરે. એટલે નોવર પણ એક વૃત્તિ જ છે, અને એ આપણે એનો રોલ કહો. જ્ઞાતા એ પણ એક વૃત્તિ જ છે. એટલે અંતઃકરણ જો તમે જુઓ, અંતઃકરણ જ્યારે લય પામી જાય સુષુપ્તિમાં તો જ્ઞાતાપણું નોવર હુડ પણ રહેતું નથી, મતલબ એ વૃત્તિ જ છે. અહમ વૃત્તિ જેને આપણે કહીએ છીએ. એટલે અહમ વૃત્તિ જે છે એ જ્ઞાતા માટે એ પણ વૃત્ત્યાત્મક હોવાને કારણે એ પણ વૃત્તિ તો સતત બદલાતી રહે છે, અને માટે જ્ઞાતા સતત બદલાય છે. અને માટે જ્ઞાતા બ્રહ્મનો અર્થ, આ જ્ઞાનમ બ્રહ્મનો અર્થ, તમે જ્ઞાનનો અર્થ બ્રહ્મ, જ્ઞાનમનો અર્થ જ્ઞાતા કરશો તો પેલો સત્યમ શબ્દ ફિટ નહીં થઈ શકે. એટલે જ્ઞાન કર્તૃત્વેને ભાષ્યકાર કહે છે જ્ઞાન કર્તૃત્વેને હિ વિક્રિયમાણમ કથમ સત્યમ ભવેત. વિક્રિયમાણ સતત વિકાર પામતું હોય, જ્ઞાન કર્તૃત્વેને જ્ઞાનના કર્તાના જ્ઞાતાના રૂપમાં જો તમે એને ગણો તો એ તો સતત બદલાય છે. અને તો પછી સત્યમ શબ્દ કથમ ભવેત, તો સત્ય શબ્દ કેવી રીતે ત્યાં ફિટ થશે? માટે જ્ઞાનમનો અર્થ જ્ઞાતા નહીં થઈ શકે. પછી અનંતમ શબ્દ પણ નહીં થાય. અનંતમ ચ ભાષ્યકારે કહ્યું વિક્રિયમાણમ સત અનંતમ કથમ ભવેત. જો તમે જ્ઞાન શબ્દનો અર્થ જ્ઞાતા કરશો તો આ અનંતપણું પણ નહીં રહે. કેમ? કારણ કે તો પછી જો જ્ઞાનનો અર્થ તમે જ્ઞાતા કર્યો, જ્ઞાનની ક્રિયાનો કરતા કર્યો, તો હવે કર્મ વગેરેથી તો બધા ભિન્ન થઈ ગયા. જ્ઞાનની ક્રિયાનો વિષય જે છે એના કરતાં જ્ઞાતા ભિન્ન હોય. જ્ઞાનની ક્રિયાનું સાધન, જાણવાની ક્રિયાનું સાધન, એના કરતાં જ્ઞાતા ભિન્ન હોય. તો પછી એવા બીજા કારકોનું શું? તમે જ્ઞાન શબ્દનો અર્થ જ્ઞાતા કરી દીધો, કરતા કરી દીધો, જાણવાની ક્રિયાનો કરતા કરી દીધો, તો પછી આ કર્મ, કરણ
પછી સંપ્રદાન, અપાદાન, આ અધિકરણ, આ બધાનું શું? આ બધા કારકોનું શું થશે? તો એ બધા કારકોથી પોતે વાસ્તવની અનંત એ બધા કારકોથી પોતે વિલક્ષણ બની ગયો કરતા. તો પછી તો કરતા તો બહુ મર્યાદિત થઈ ગયો જ્ઞાતા. તો પછી અનંત કેવી રીતે રહેશે? એટલે અહીંયા કહે છે ભાષ્યકાર હિ, કારણ કે યત કુતશ્ચિત ન પ્રવિભજ્યતે તદનંતમ, જે કશી વસ્તુથી મર્યાદિત થાય જ નહીં, કારણ કે બીજું હોય જ નહીં ને, પછી મર્યાદિત થવાનો પ્રશ્ન જ ક્યાં છે? એટલે વાસ્તવની અંદર એ અનંત ત્યારે જ કહેવાય જ્યારે બધાનો સમાવેશ કરી લે. એટલે તમે જો જ્ઞાતા કે જાણવાની ક્રિયાનો કર્તાના રૂપમાં અર્થ કરશો તો પછી આ કર્મ, કરણ, આ બધી વસ્તુઓથી પોતે ભિન્ન બની જશે, અને તો પછી વાસ્તવમાં એ મર્યાદિત થઈ જશે. તો પછી અનંત શબ્દ પણ ફિટ નહીં થાય. માટે અમે કહીએ છીએ કુતશ્ચિત, એટલે અહીંયા કહેવામાં આવે છે કુતશ્ચિત, એટલે કે છે ન કુત સોરી એટલે કે છે હિ યત કુતશ્ચિત ન પ્રવિભજ્યતે તદનંતમ, જે કશાથી કોઈ પણ ફેક્ટરથી, એટલે કાળની દૃષ્ટિએ, દેશની દૃષ્ટિએ, વસ્તુની દૃષ્ટિએ કશાથી મર્યાદિત ન થાય. એટલે એવી વસ્તુ જે છે એ વસ્તુ જે છે એને જ અનંત કહેવાય. અને માટે વાસ્તવની અંદર એ તમે એને આ રીતે એક જ્ઞાતાના અર્થમાં, જ્ઞાતાના રૂપમાં જ્ઞાન શબ્દનો અર્થ કરશો જ્ઞાનમ બ્રહ્મમાં, તો વાસ્તવમાં એ અનંત નહીં રહી શકે. કારણ કે જ્ઞાનમ પણ વિશેષણ છે બ્રહ્મનું, અનંતમ પણ વિશેષણ છે. એટલે જે જ્ઞાનમ બ્રહ્મ છે એ જ અનંત બ્રહ્મ છે. તો પછી જ્ઞાનનો અર્થ જ્ઞાતા નહીં કરી શકાય. અને એ બધી વસ્તુ, એટલે વસ્તુની દ્રષ્ટિએ પણ ભેદ. એટલે આ ક્લિપ છે, બીજું નથી. ક્લિપ પોતે કહી દે છે કે ભાઈ હું, મારાથી અન્ય મોબાઈલ વગેરે હું નથી, આ કેમેરો હું નથી. ક્લિપ હોવા માત્રથી જ એ કહી દે છે. આ વસ્તુ પરિચ્છેદ કહીએ છીએ ને આપણે. એટલે વાસ્તવની અંદર જ્ઞાતા તમે કહો તો એ પોતે જ જ્ઞાતા જ ડિક્લેર કરી દે છે કે હું જ્ઞાનનો વિષય હું નથી, જ્ઞાનનું સાધન હું નથી, જ્ઞાનરૂપી આ જે ક્રિયા છે, જાણવાની ક્રિયા છે, એનું અધિકરણ હું નથી, એનું પ્રયોજન હું નથી, વગેરે વગેરે. આ બધાથી હું વિલક્ષણ છું એવું થઈ જાય, અને તો પછી એ મર્યાદિત થઈ જાય. એટલે વસ્તુતઃ પ્રવિભજ્યતે, એટલે વાસ્તવમાં દેશતઃ પ્રવિભજ્યતે, કરતા એક જગ્યાએ રહેલો હોય જ્ઞાતા, અન્ય જગ્યાએ ન હોય, એટલે દેશની દ્રષ્ટિ કાલતઃ પ્રવિભજ્યતે, એટલે અત્યારે જ્ઞાતા છું પણ સૂઈ જાઉં તો પછી હું જ્ઞાતા રહેતો નથી. એટલે આ રીતે જ્ઞાતા તો વાસ્તવમાં દેશ કાળ કે વસ્તુની દ્રષ્ટિએ કેવો છે? મર્યાદિત છે. વસ્તુની દ્રષ્ટિમાં થાય તો અન્ય કારકો એ નથી. જ્ઞાતા જાણવાની ક્રિયાના કરતા રૂપમાં છે, માટે એ કર્મ નથી, કરણ નથી, સંપ્રદાન નથી, વગેરે વગેરે, અપ્રયોજન નથી. એટલે આ રીતે વાસ્તવમાં તો પછી અનંત શબ્દ ફિટ ન થઈ શકે. એટલે વાસ્તવમાં એટલે અહીંયા કહેવામાં આવ્યું કે જ્ઞેય જ્ઞાનાભ્યામ પ્રવિભક્તમ સત અનંતમ ન ભવતી. એટલે આ જ્ઞાતા જે છે જ્ઞેય અને જ્ઞાનાભ્યામ, વૃત્તિ જ્ઞાન વગેરેથી પ્રવિભક્તમ, એનાથી જો આવી રીતે જુદો હોય, ભિન્ન હોય, તો પછી અનંતમ ન ભવતી, તો અનંત બની શકે નહીં. અને માટે અને એ બધા સામાન્ય અધિકરણમાં રહેલા છે. જ્ઞાનમ અનંત વગેરે સત્યમ પણ ખરું. એ ત્રણે ત્રણ આ બ્રહ્મનો જ નિર્દેશ કરનારા છે, અને માટે એક જ અધિકરણનો નિર્દેશ કરે છે. માટે જ્ઞાન શબ્દનો અર્થ જ્ઞાતાનો તરીકે લેશો તો બ્રહ્મને જ્ઞાતા કહેશો, તો પછી તમે પેલો અનંત શબ્દ પણ એ બ્રહ્મનો નિર્દેશ કરે છે, એ પછી નહીં કરી શકાય. આ જ્ઞાતા અનંત નથી. માટે દેશકાળ વસ્તુની દ્રષ્ટિએ મર્યાદિત છે. અને માટે તમારે કહેવું પડશે કે આ જ્ઞાન જે છે એ વાસ્તવમાં ત્રણે ત્રણ છે. અને તો પછી એ ત્રણે ત્રણનો સમાવેશ કરો. ચાલો આ ત્રણેને કરી દો. ત્રણે ત્રણ વાસ્તવમાં ભેગા કરો તો આનંદ બને કે ના બને? અરે ભાઈ, તો પણ વાસ્તવમાં ત્રણે ત્રણને પહેલાં ભેગા જ નહીં કરી શકાય. આ ત્રણને ભેગા કરવા એટલે મહાન ત્રાસ છે, કારણ કે એકબીજાનું મોઢું જોવા નથી માગતા. માટે ત્રણને ભેગા કરી શકાય એમ નથી. મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ. જે કરતા હોય, જ્ઞાન જાણવાની ક્રિયાનો કરતા, એ કર્મ ન હોઈ શકે. જ્યાં કર્તાપણું છે ત્યાં કર્મ નથી, જ્યાં કર્મપણું છે ત્યાં કરતા નથી, અને જ્યાં જાણવાનું સાધન વગેરે છે ત્યાં કરતા નથી. ઇન શોર્ટ, કરતા, કર્મ અને કરણ એ એકબીજાથી તદ્દન વિલક્ષણ છે. માટે ત્રણેયનો સરવાળો કરીને અનંત કહી દઉં એવું પણ ન થઈ શકે. અને માટે જ્ઞાનમ શબ્દનો અર્થ તમારે આ ત્રણેયથી વિલક્ષણ, ત્રણેયથી ભિન્ન કરવો પડશે. અને એ છે જ્ઞાન. બસ જાણ.
જ્ઞાન સ્વરૂપ. અને માટે આ ત્રણે ત્રણ એ જ્ઞાન સ્વરૂપથી ભિન્ન નથી. બરાબર ને? જ્ઞાતા ક્યારેય જ્ઞાનથી ભિન્ન ન હોઈ શકે. જ્ઞેય વસ્તુ પણ જ્ઞાન વગર ન હોઈ શકે. જ્ઞાન રૂપી આત્મા વગર ન હોઈ શકે. જ્ઞાન વૃત્તિ પણ આ જ્ઞાન સ્વરૂપ જ્ઞાન વગર ન હોઈ શકે. એટલે તો જ્ઞાતા, જ્ઞેય, જ્ઞાન, આ બધા પેલો જ્ઞા છે ને, એ જ વાસ્તવમાં એટલે આ ત્રણે ત્રણ જે છે એમાં તો આત્મા રહેલો જ છે. આ બ્રહ્મ મતલબ બ્રહ્મ જ્ઞાન સ્વરૂપે આ ત્રણેયમાં રહેલું જ છે. આ ત્રણે ત્રણ વાસ્તવમાં બ્રહ્મ કે જ્ઞાન સ્વરૂપ બ્રહ્મથી અભિન્ન છે. પરંતુ બ્રહ્મ પોતે આ ત્રણનો સરવાળો નથી કે ત્રણેયમાંથી એકેય નથી. કેમ? અનંતમ, અનંત છે. માટે આ વાસ્તવની અંદર આ ત્રણે ત્રણ એટલે બ્રહ્મ જ જ્ઞાતા રૂપે પણ હોય, બ્રહ્મ જાણનારો ખરો ને જાણવાનો વિષય પણ ખરો. આવું જોયું જ કોઈ ચીજ તમે? જાણવાનો વિષય અને જાણનારો એક જ હોય એવું બતાવો. આવું કોઈ ઉદાહરણ જ નહીં મળે. એટલે જ્ઞાતા અને જ્ઞેય તદ્દન પરસ્પર વિરુદ્ધ વસ્તુ છે. માટે ત્રણેયનો સરવાળો કરીને અનંત કહી દો એવું પણ નહીં થઈ શકે. માટે વાસ્તવમાં ત્રણેયથી એનું સ્વરૂપ વિલક્ષણ જ હોવું જોઈએ. અને માટે જ્ઞાનમનો અમે અર્થ કર્યો જ્ઞપ્તિ, ભાવ સાધન, અવબોધ, જ્ઞાન સ્વરૂપ વગેરે કરવું. એટલે અને આ દ્રષ્ટિએ જ જ્ઞાનમને અનંત આપણે સમજાવી શકીએ. અને માટે એ દ્રષ્ટિએ એટલે આપણે ક્યારેય આ દ્વૈત વગેરેથી ડરતા નથી. આપણે અદ્વૈતની વાતો કરનારા છીએ ને, બધું બ્રહ્મ જ છે. આ ત્રણે ત્રણ બ્રહ્મથી અભિન્ન છે. બ્રહ્મ જ આ ત્રણેયમાં ત્રણમાં વ્યાપેલું છે. બ્રહ્મ જ આ ત્રણેયનું સત્ય છે. એમ કરીને આપણે વાસ્તવની અંદર અભેદ અદ્વિતીયપણું સ્થાપિત કરીએ છીએ, અદ્વૈતપણું સ્થાપિત કરીએ છીએ. અને માટે હવે આ ત્રણે ત્રણ મિથ્યા બની ગયેલા છે. જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન છે વાસ્તવિક નથી. એ જ્ઞાતા, જ્ઞેય, જ્ઞાન ત્રણેય જો બ્રહ્મથી અભિન્ન હોય તો એ પોતે મિથ્યા છે. જ્ઞાતા જ્ઞાન સ્વરૂપ બ્રહ્મ વગર ન રહી શકે. જ્ઞેય વસ્તુ બ્રહ્મ સ્વરૂપ જ્ઞાન વગર ન રહી શકે. જ્ઞાન સ્વરૂપ બ્રહ્મ વગર ન રહી શકે. અને વૃત્તિ જ્ઞાન પણ આ બ્રહ્મ જે છે, જે જ્ઞાન સ્વરૂપ છે એના વગર ન રહી શકે. તો પછી એનો અર્થ એવું કે આ ત્રણેય તો વાસ્તવ મિથ્યા છે. અને એ મિથ્યામાં આવો ભેદ હોય એમાં આપણને શું ચિંતે છે? એ દ્વૈત જે છે, જ્ઞાતા જ્ઞેય નથી, જ્ઞેય જ્ઞાન નથી ને બધું બરાબર છે. સમજી ગયા અમે? એ પરસ્પર વિરુદ્ધ છે. તો પણ આવું પરસ્પર વિરુદ્ધ હોય ને આવું દ્વૈત હોય તો પણ વાસ્તવમાં આપણે ડરતા નથી. કારણ કે કેવું છે? મિથ્યા દ્વૈત છે. અને એવી રીતે અદ્વૈત જે છે બધાને કોળીઓ કરીને રહેલું છે. અદ્વૈત વસ્તુ બધામાં અદ્વૈત એટલે તમે ભાઈ, તમે જે ચૈતન્ય છો, બ્રહ્મ જો છો, જ્ઞાન સ્વરૂપ છો, એ તમે આ સમગ્ર જગતને આવરીને તમે જ બેઠેલા છો. એટલે જેમ આપણે કહીએ ને, અનેક ઘડાઓની ગણતરી કરીએ, 100 ઘડા, 200 ઘડા, 500 ઘડાની ભલે ગણતરી કરીએ, આપણે નંબરથી ગભરાતા નથી. કેમ? કે આપણને ખબર છે એક જ વસ્તુ છે. છેવટે એક જ વસ્તુ. માટે આપણા નંબરથી નથી ગભરાતા. એવી રીતે જ્ઞાનમ પણ જે છે એ અનેક આ બધા નંબરો, જ્ઞાન, જ્ઞેય, અને જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન, વૃત્તિ જ્ઞાન, આ બધા અનેક તમે લઈ આવો તો એનાથી આ જ્ઞાનમ બ્રહ્મ જે છે વાસ્તવમાં એ જરા પણ એ ડરતું નથી. કારણ કે આ ત્રણને કોળીઓ કરીને જ બેઠેલું છે. ત્રણેય રૂપમાં જ જણાઈ રહ્યું છે. માટી જ આ બધા ગળાઓના રૂપમાં છે. પછી આપણે શા માટે ગભરાઈએ? નંબર ખરેખર આપણામાં કોઈ એ વસ્તુ આપણામાં કંઈ મુશ્કેલી ઉત્પન્ન કરતું નથી. નંબર જ મિથ્યા વસ્તુ છે. નંબર ઇઝ અ ગ્રેટેસ્ટ મિથ્યા વાસ્તવમાં. એટલે આવું કાઉન્ટિંગ આ રીતે વાસ્તવમાં એની આ રીતે એને સમજાવવામાં આવે છે. ચાલો એની વે એટલે આટલું તો બરાબર છે. એટલે વિવિધતા હોય કે નાનાપણું હોય, અનેકતા હોય, વિવિધતા પણ હોઈ શકે. એક જ માટી હોય તેથી કે બધા જ ગળા હોય એવું થોડું છે. ગળાએ હોય ને, કોડિયાએ હોય ને, કુંડાએ હોય ને, જે પણ હોય, ભલે ને વિવિધતાએ હોય અને નંબરે હોય. 25 હાથી છે ને 500 ગળા છે ને ફલાણું છે, ભલે ને નાના અને વિવિધાની એવું આ જગત જે છે એવું જ છે. એટલે વાસ્તવની અંદર નાનાપણું છે, આની અંદર અનેક નામરૂપ છે અને બધા જુદા જુદા છે, ભિન્ન પણ છે. એટલું નંબરની દ્રષ્ટિએ તો છે જ છે. આના આપણે કંઈક હજારો કરોડોની સંખ્યામાં સ્વામીજી કીડીઓ છે, કરોડોની સંખ્યામાં મનુષ્યો છે, કરોડોની સંખ્યામાં આમ છે, કરોડો વૃક્ષો છે. ભલે ને રહ્યું. અને એક વૃક્ષ બીજા વૃક્ષ ભલે ને જુદું રહ્યું, એક મનુષ્ય બીજા મનુષ્યથી ભલે ને ભિન્ન રહ્યો. વિવિધતાએ ભલે રહી ને અનેકતાએ ભલે રહી, પણ વાસ્તવમાં બધું આ બ્રહ્મથી અભિન્ન છે.
કારણ કે અનંતમ છે, બધાનો કોળિયો કરીને બેઠેલું છે, બધામાં વ્યાપેલું છે. અને માટે આ એકે વસ્તુ એકે નામરૂપ એના વગર ટકી શકે એમ જ નથી. એટલે માટે મિથ્યા છે. અને મિથ્યામાં આવી નાનાપણું હોય, અનેકતા હોય કે વિવિધતા હોય, એનાથી કોઈ ફેર પડતો નથી. અનેકતા હોય ને વિવિધતા હોય માટે ખરેખર સાચે સાચ બધું એકબીજાથી જુદું છે ને દ્વૈત છે, સત્ય છે ને એવું જરૂરી નથી. આ બધાના પેટાળની અંદર એક અદ્વૈત તત્વ બ્રહ્મ બેઠેલું છે. એવી રીતે જ્ઞાતા જ્ઞેય અને જ્ઞાતા જ્ઞેય અને જ્ઞાન વૃત્તિ જ્ઞાન વગેરે છે. ભલે આમ વિવિધતા છે, જ્ઞાન જાણવાની ક્રિયાનો કરતા એક પ્રકારનો અને જાણવાનો વિષય બીજા પ્રકારનો અને વૃત્તિ જ્ઞાન ત્રીજા પ્રકારનો, ભલે ને એટલે ભલે વિવિધતા હોય, નંબર પણ અનેકતા પણ હોય, પરંતુ વાસ્તવમાં એ ભિન્ન છે. અને માટે તમે ખરેખર કાઉન્ટ કરવા જાઓ તો બીજું કશું ન નીકળે, આ સત્યમ બ્રહ્મ નીકળે. આ તો આપણે જ્ઞાતા જ્ઞેયના સંદર્ભમાં કહ્યું, પરંતુ સત્યમ બ્રહ્મની દ્રષ્ટિએ જુઓ તો પણ વાસ્તવમાં સત્યમ પણ અનંતમ જ છે. કારણ કે કાઉન્ટ કરો તો બધું તમારે એની અંદર તમારે છે પણ તો ઉમેરવું જ પડે. તમે આની ગણતરી કરી એટલે આ તમે કહો ક્લિપ છે, ફલાણું છે, ઘડો છે, ફલાણું છે, કોડિયું છે, આ છે, તે છે, કમ્પ્યુટર છે, માઇક્રોફોન છે, કેમેરો છે, સ્વિચ છે, ઓશિકું છે, કેલેન્ડર છે, છે એ છે જ બ્રહ્મ છે, એને જ સત્યમ બ્રહ્મ કહેવાય. અને માટે તમે પછી કહો કે હવે શું રહ્યું, વોટ એલ્સ ઇઝ ધેર, એટલે ભાઈ આ છે પણ, એટલે એ જ વાસ્તવની અંદર બ્રહ્મ છે. એ છે પણ જ વ્યાપેલું છે, જુઓ, માટે અનંત છે, બરાબર. એટલે વાસ્તવની અંદર આકાશ છે, વાયુ છે, અગ્નિ છે, જળ છે, પૃથ્વી છે, આ તત્વો છે, તત્વોમાંથી બનેલા ભૌતિક પદાર્થો છે. અને માટે છે પણ જે છે એ જ અનંત છે, જેને સત્યમ કહેવાય, અસ્તિત્વ કહેવાય. એ સત્યમ બ્રહ્મ જ વાસ્તવમાં અનંતમ બ્રહ્મ છે. આ રીતે પણ સમજાવી શકાય. આપણે અત્યારે જો કે જ્ઞાનમ બ્રહ્મની ચર્ચા કરીએ છીએ. એનીવે, એટલે આ જ્ઞાન શબ્દ જે છે એ જ્ઞપ્તિના અર્થમાં લેવું જોઈએ, જ્ઞાન સ્વરૂપના અર્થમાં લેવું જોઈએ, અને તો જ સત્યમ અને અનંતમ શબ્દની સાથે ફિટ થઈ શકે છે. ચાલો હવે આગળ કહે છે. હવે જે છે ને એ આચાર્ય છાંદોગ્ય ઉપનિષદમાંથી મંત્ર કોટ કરે છે આ વસ્તુને સમજાવવા માટે. યત્ર નાન્યત વિજાનાતિ સ ભૂમા અથ યત્ર અન્યત વિજાનાતિ તદલ્પમ ઇતિ શ્રુત્યંતરાત. ભાષ્યકાર હવે છાંદોગ્ય ઉપનિષદમાંથી મંત્ર કોટ કરે છે અને બતાવે છે કે જુઓ, બ્રહ્મ કેવું અદ્વિતીય છે, કોઈ પ્રકારનો ભેદ કે દ્વૈત એમાં રહેલું નથી, બરાબર. એકમ એવા અદ્વિતીય. તો એના માટે આ છાંદોગ્ય અદ્વિતીય બ્રહ્મ છે, અર્થાત એ દ્રષ્ટિ અનંત છે, કોઈ આ દ્વૈત રહેલું નથી, જ્ઞાતા જ્ઞેય વગેરે ભેદ નથી. એ સમજાવવા માટે હવે આ છાંદોગ્યમાંથી કોટ કરે છે. આમાં એની અંદર નારદ ઋષિ જે છે આવે છે, ભૂમા વિદ્યા જે છે 7મું પ્રકરણ એની અંદર રહેલું છે, 7મો અધ્યાય, સોરી, એના 24મા ખંડની અંદર આ પહેલો મંત્ર છે, હમણાં જે આપણે વાંચ્યો ને, યત્ર નાન્યત વિજાનાતિ સ ભૂમા વગેરે, અને ભૂમ વિદ્યા પણ કહેવામાં આવે છે. નારદ ઋષિ સનતકુમાર પાસે જાય છે અને જ્ઞાનની માગણી કરે છે. અને વાસ્તવની અંદર નારદ ઋષિ બધું જ જાણતા હોય છે, ઘણા આમ સર્વજ્ઞ જેવા, પરંતુ આ ભૂમા કે આત્માનો એમની વિશે, ને ભૂમાનો અર્થ જ બ્રહ્મ છે વાસ્તવમાં, અથવા આત્મા છે. એટલે ભૂમન શબ્દ એકચ્યુઅલી એ ભૂમન શબ્દનો નકારાંત શબ્દ થયો, અને પુલ્લિંગ શબ્દ છે, એની પ્રથમા વિભક્તિ એક વચન ભૂમા થાય છે. બીજા શબ્દોમાં કહું તો એનો અર્થ બ્રહ્મ. એટલે સંતકુમાર જે છે એ આ ભૂમા કે બ્રહ્મને જાણતા નથી, આત્માને જાણતા નથી, એના સિવાયની બધી વિદ્યાઓ એમની પાસે છે. અને ત્યારે નારદ ઋષિ જ્યારે કહ્યું કે મને આ ભૂમાનું જ્ઞાન આપો, બ્રહ્મનું જ્ઞાન આપો, અને પછી સનતકુમાર એમને આ ભૂમ વિદ્યાનું પ્રદાન કરે છે, અને અથવા બ્રહ્મ વિદ્યા પ્રદાન કરે છે એમ કહેવાય. અને ત્યાં સનતકુમાર કે જ્યારે કહ્યું સનતકુમારે કે તમે શું શું જાણો છો, પહેલાં મને એ કહો, પછી હું તમને આ જ્ઞાન પ્રદાન કરું. ત્યારે નારદ ઋષિએ કહ્યું કે હું તો આ જાણું છું, તે જાણું છું, આ વેદ ચારે વેદને જાણું છું, ને વેદાંગને જાણું છું, ને વ્યાકરણને જાણું છું, શાસ્ત્ર આ રસવિદ્યા, ફલાણી વિદ્યા, બધું જ્યોતિષ વિદ્યા, બધું તો જાણું છું, 6 વેદાંગ ને બધું જ, એટલે નિરુક્તમ આ તે બધું જાણું છું.
ત્યારે સનતકુમાર કહે છે આ તમે બધું જાણો છો એ બધું ઝીરો સમાન છે, તમે એકડો નથી જાણતા. જેમ અનેક ઝીરો, તમે 20 ઝીરો લખી નાખો પણ સૌથી પહેલાં આગળ સૌથી આગળ, પાછળ નહીં, આગળ એકડો ન નાખો તો એ ઝીરોની કિંમત કેટલી. એવું છે આ તમારી બધી વિદ્યાઓ કેવળ નામ માત્ર છે. એ સર્વ વિદ્યાઓની જે પ્રતિષ્ઠા છે એ બ્રહ્મ વિદ્યા છે. એ સર્વ વિદ્યાઓનું જે ક્ષેત્ર જે છે, એ સર્વ વિદ્યાઓનો જે વિષય છે એ બધા બ્રહ્મ સ્વરૂપ છે. અને માટે જ્યોતિષશાસ્ત્રના વિષયો દાખલા તરીકે આ બધા ગ્રહો વગેરે, એ ગ્રહો બ્રહ્મ છે. એટલે આ રીતે વેદની અંદર અનેક જે કર્મનું પ્રતિપાદન કર્યું એનાથી સ્વર્ગ વગેરે મળતું હોય, એ બધું બ્રહ્મ છે. એક એક વસ્તુ બ્રહ્મ છે. બ્રહ્મ તો અનંત છે. એટલે તમે બધું જાણો છો ખરે બધી વિદ્યાઓ, પરંતુ જે મૂળ એકડા રૂપ જે બ્રહ્મ વિદ્યા છે એ જ તમે જાણતા નથી. આ બધું તો કેવળ નામ માત્ર છે. અને પછી એમણે ભૂમાની વ્યાખ્યા કરી અને એમણે કહ્યું યત્ર યસ્મિન વસ્તુની અન્ય જ્ઞેયમ ન પશ્યતિ, અન્ય જ્ઞેયમ ન શૃણોતિ, અન્ય જ્ઞેયમ ન વિજાનાતિ સ ભૂમા. આ ભૂમા એવી વસ્તુ છે જ્યાં તમે અન્ય વસ્તુ જોતા નથી, અન્ય વસ્તુ સાંભળતા નથી, અન્ય વસ્તુ જાણતા નથી, અને આનું નામ ભૂમા છે. આવું કરો એટલે તમે જો હવે જ્ઞાનનો અર્થ અહીંયા જ્ઞાતાના રૂપમાં કરો તો જ્ઞાન અને જ્ઞેય જે છે એ તો એના કરતાં જુદી વસ્તુ થઈ હે ને. દાખલા તરીકે તમે બ્રહ્મનો અર્થ જ્ઞાનમ બ્રહ્મમાં રહેલા જ્ઞાનનો અર્થ તમે જ્ઞાતા કરો તો જ્ઞાતા કરતાં પેલું જ્ઞેય ભિન્ન ખરું કે નહીં. અને જ્યારે વાસ્તવની અંદર એ જ્ઞેય વસ્તુ છે કેવી રીતે ખબર પડી તમે જ્ઞાતા હો તો. એટલે અહીંયા તો ભૂમાની વ્યાખ્યા કરતાં કહેવામાં આવ્યું કે ન અન્યત પશ્યતિ, ન અન્યત શૃણોતિ, અને અન્યત જ્ઞેયમ ન વિજાનાતિ. વાસ્તવની અંદર એનાથી અન્ય કશું છે નહીં, એનાથી અન્ય કશું આગળ જણાતું નથી. એટલે આ જ્ઞાનમ અને જ્ઞેયમ જે છે વાસ્તવની અંદર એ જે છે એ એનાથી અન્ય વસ્તુ બને છે. અને એ શ્રુતિની આ જે વ્યાખ્યા જે છે એના કરતાં એ વિલક્ષણ છે. અને આ રીતે વાસ્તવમાં એ વસ્તુ અહીંયા કહેવામાં આવે છે. હવે આપણે આટલા સુધી રાખીએ, આવતી વખતે પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.